જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ મથક વિસ્તારમાં એક સગીરાને ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરનાર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આરોપીઓએ સગીરાને સુરત આવવા મજબૂર કરવા માટે તેના ભાઈનું અપહરણ કરવાની ધમકી આપી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। સગીરાને ડરાવી ધમકાવી પોતાનો બદ ઇરાદો પાર પાડવાનું કાવતરું ઘડનાર હર્ષિત વકાશિયા અને પરેશ રાદડિયાની પોલીસે પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ સમગ્ર પ્રકરણનો મુખ્ય સૂત્રધાર મીત ઉઘાડ હાલ પોલીસ પકડથી દૂર છે। ભેંસાણ પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસ તેજ કરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને ફસાવવાની આ ઘટનાથી પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। अपहरण करवानी बाबतने અને તેઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદઈરાદે બદકામ કરવાના ઈરાદે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપે છે। જે અંતર્ગત બીએનએસ કલમ 317(2), 87, 351(3) તથા પોક્સો એક્ટની કલમ 12 અને 17 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ કામે હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિઓને અરેસ્ટ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મિત ઉધાડ નામના જે વ્યક્તિ આરોપી તરીકે છે તેઓને પકડવા પર બાકી છે।